અંકલેશ્વર જેડીસીમાં દંપતીએ લોન અપાવી અને લોન પૈકીની જ કેટલીક રકમને એકના ડબલ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરવાના મામલામાં દંપતી સામે ગુનો નોંધાતા પોલીસે ઝડપી કાર્યવાહીના ભાગરૂપે એકની અટકાયત કરી છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે રોકાણના નામે લોભામણી લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર દંપતી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। પોલીસ ફરિયાદ મુજબ કોસંબડી ગામની અંબે ગ્રીન સિટી ખાતે રહેતા ભાવિન ભરત ત્રિવેદી અને તેમની પત્ની અંકિતા ભાવિન ત્રિવેદી ગ્રીન માઇન્ડ કન્સલ્ટન્સી નામે ઇન્વેસ્ટમેન્ટ કંપની ચલાવતા હતા। બંને ફરિયાદી સુશીલા ઉર્ફે આરતી સની શુક્લા પતિ તથા બહેનને અલગ અલગ સ્મોલ ફાઇનાન્સ બેંકોમાંથી લોન અપાવી આરોપીઓ લોનની 40% રકમ લાભાર્થીઓને આપી અને બાકીની 60% રકમ સરકારની રોકાણ યોજનામાં મૂકી તેમાંથી પરત નફાથી લોનના તમામ હપ્તા પોતે ભરશે તેમજ રોકાણકારોને ડબલ નફો અપાવશે તેવી લોભામણી વાત કરી। વિશ્વાસમાં આવી ફરિયાદી તેમના પતિ અને બહેનના નામે કુલ 33,84,140ની લોન લેવામાં આવી, જેમાંથી ₹19,01,925 આરોપીઓ પોતાના ગ્રીન માઇન્ડ કન્સલ્ટન્સીના બેંક ખાતામાં જમા કરાવી। આરોપીએ આશરે 2.41 લાખ જેટલા લોનના હપ્તા ભરી વિશ્વાસ જાળવ્યો, ત્યારબાદ હપ્તા ભરવાનું બંધ કરી દીધું। ફરિયાદના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બંને આરોપીઓ સામે વિશ્વાસઘાત, છેતરપિંડીના પૂર્વ આયોજિત કાવતરાના ગુનાઓ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।